જામનગર જવાનું છે માતાજીના મઢે અમારે પગે લાગો તો આ છે ભાઈ આપણો મઠ. તો અહીંયા તો ભાઈ રિનોવેશન નું કામકાજ ચાલે છે. છે ને ભાઈ 1 વર્ષ પછી આવ્યો છે. બહુ વધારે હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અવારના કેટલા વાગ્યા છે ભાઈ જોઈ લો તમે. 10 વાગ્યાની માથે 15-20 મિનિટ થઈ છે અને આપણે તૈયાર થઈ ગયા મસ્ત મજાના. બેન અહીંયા તાળું મારવા બેઠા છે કેમ કે અમારે જવું છે બાર ગામ ભાઈ છે ને શિફ્ટ ઉડીને લઈને. મેં તમને કીધું હતું ને અમે જવાના છીએ બાર ગામ. ક્યાં ગામ જવાના છે કીધું? જામનગર જવાનું છે માતાજીના મઢે અમારે પગે લાગો તો હાલો નીકળીએ હવે નોનસ્ટોપ. હાલો જય માતાજી. જય માતાજી, જય હુરાપુરા દાદાજી. હા તમે શું બોલશો? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ હું કોંગ્રેસ હું કે આવી ગયા તમે એમ કે જામનગર ની ગલીમાં આવી ગયા. શિફ્ટ ઉડીને અહીંયા પાર્ક કરવાની છે ભાઈ. આગળના ખાસા આપણો મઠ છે ત્યાં દર્શન કરવા જવાનું છે. ફીસ શિફ્ટ ઉડીને પાર્ક કરી દીધી જોઈ લો. બ્લેક કલર ની શિફ્ટ ઉડી કેવી જોરદાર લાગે છે આપડી. હવે આગળના ખાસામાં જવાનું છે આપણે. અહીંયા મઠ છે આપણો. આ છે ભાઈ આપણો મઠ અને અંદર જઈને તમને દર્શન કરાવીએ સિનેમેટિકમાં. તો અહીંયા તો ભાઈ રિનોવેશન નું કામકાજ ચાલે છે બધું. અંદર જઈને તમને બતાવીએ જોઈ લો. સારી બધું રિનોવેશન નું કામકાજ ચાલે છે. કલર બલર થાય છે. અહીંયા છે મઠ. કુલદેવી મેં દર્શન કરી લીધા. અહીંથી જવાનું છે દાદાની ખાંભીએ દર્શન કરવા. અને એ પેલા ગેસ પુરાવા લાવવાનું છે ને અને મઢે રિનોવેશન નું કામકાજ હાલે એટલે ભાઈ લાઇટ બાઇટ છે નહીં કાંઈ બરોબર. હમણાં થોડીક તકલીફ વાળું છે જોઈ લો. તમને વિશ્વાસ ન આવે કરીને બતાવી દઉં. લાઇટ થતી જ નથી ભાઈ કેમ કે રિનોવેશન કામ હાલે છે ચારે બધું. આમ તો રિનોવેટ થઈ જાય ને પછી એકવાર આવીને તમને બતાવું છું. કુલદેવી માના દર્શન કરીને નીકળી ગયા સુરાપુરા દાદાની ખાંભીએ. ખાંભીએ આવી ગયા છે ને હું તો લગભગ છે ને ભાઈ 1 વર્ષ પછી જ આવ્યો છું બરોબર. સ્વિફ્ટ ને અહીંયા પાર્ક કરી દીધી અને ઘણો સુધારો વધારો થઈ ગયો. અહીંયા પતરા નાખી દીધા છે. આપણા સુરાપુરા દાદાની ખાંભી અહીંયા છે. આપણે દર્શન કરી લઈ. સિનેમેટિકમાં તમને દર્શન કરાવું. દર્શન કરી લીધા? હજી તો દાદા નવ સાફ સફાઈ હાલે. હા ગુડુબેન જો સાફ સફાઈ કરે, પોતું કરે. હરખું મારજે પોતું. 150 દઈ દે આગળ. 150 ગૂગલ પે કરું ગુડુ. ધોઈ નાખ પેલા હાલ. નાખી દઉં સાઈડ માં જોઈ લેજો. માડી કેમ ત્યાં બેઠા? નીકળવું ક્યારે હવે? હજી તો બાકી છે ખેસ ચડાવવાનું દાદા. ઠીક પછી નીકળવાનું છે. દાદાને ખેસ ચડાવીને પછી શિફ્ટ ઉડી લઈને નીકળીએ. સુરાપુરા દાદાને દર્શન કરી લીધા અને હોટલ આવી ગયા છે જમવા. પાપડ આવી ગયા છે. ઓછું તમે જોવા માપે. ભૂખ લાગી બહુ વધારે. કેટલા વાગ્યા? ઓહો 1:30 વાગી ગયા છે. તારામાં 1:30 વાગ્યા છે એમ? 13 કેમ બતાવે? રેલવે ટાઈમ થાકી નથી ગયા ને? તમને એમ છે કે મમ્મી કેમ નથી આવ્યા? પણ મમ્મી મજા નથી એટલે ન આવ્યા. અમે બધા આવી ગયા પછી એમ આવ્યા. જમવાનું આવી ગયું છે. પનીર હાંડી, દાલ તડકા, પાપડ, ડુંગળી, પછી રોટલી, છાશ. ચાલુ કરીએ હવે. આ બધા જો ખાવામાં ધ્યાન છે ફૂલે ફૂલ. અને આ બેન નું ખાસ ઓછું ખા. જમી કાઢવી લીધું છે ભાઈ ફૂલ પેટ. આમ બધા આમ દાબી લીધું છે અંદર. ખાધું તમે? 6-7 રોટલી. તમે? મેં 6-7. તમે? દાદા 2 ખાધી. તમે? આપણો બહરાટો બહાડીટો હોટલ વાળો એમ કેવો રે કે આપી વખત ઓગી નતો તો બિચારો. હોટલ વાળા કહે ભાઈ બસ કરો હવે તમે જાઓ તો સારી વાત છે. જમી કાઢવી નીકળી ગયા છે ફૂલ પેટ ભાઈ. જમવાનું સિરિયસલી મજા આવી ગઈ. હોટલ સારી હતી. બાંધેલું પાણું નતું એ પણ એમ જ મંગાવાય પપ્પા. એની જેવી મજા નો આવે. હાસું આપણે 3 શાક મંગાવ્યા રેડી. આપણે ઓલી સારી મંગાવો ને એમાં આપણે નો ખાવું ઈ આવે. ઈ ભાવતું ન હોય ને. પછી એમાં ભાત આવે ને ફલાણું આવે. ભાત તો ખાતા આવડી વાટકી આવે એની. હા હવે શિફ્ટડી ભગાડો આવે સીધું નોન સ્ટોપ. કોણ લાગે સ્ટોપ લેવો તો? ટાંકી ખાલી કરવા ઉભું રહેવું. રસ્તામાં ઉભા રહી ગયા છે અને કોઠીનો આઈસ્ક્રીમ પપ્પા લેવા ગયા છે. તમારે નથી ખાવો? તમારે? મારે ખાવાનું જોઈએ. ગુડુબેન તમારે?
આ તો સીટમાં જ્યાં બેઠી આમ તો સાંસલાની જેમ ઉભર ઉભી બેઠેલા બેસી નાખી તો આઈસ્ક્રીમ આવે ને એટલે શરદી કરી નાખ્યા ખાઈને હાઈ લગીમાં શરદી ઓલરેડી છે જ. મન નથી પપ્પા કેટલા લાવશે એક ડીશમાં હું જાઉં 4 લેવાના છે ને. જાઉં હા, જા. 4 લેવાના છે. એ તો થઈને આવી ગયા પૈસા 400 રૂપિયા બીજી બધી વાત કરું કે ન કરું ભાઈ પણ શિફ્ટ ટુડી બ્લેક એવી જોરદાર લાગે છે દાદાને શું ખબર એને શરદી થઈ જાય એટલે નથી ખાવો આપણે ખાઈ નાખીએ બીજું તો હું પૈસા આલ્યો બહુ સાજો છે ચાખીએ તમને ટેસ્ટ કરીને કહું કે કેવો છે કોગળો સારો છે ભાઈ આપણે થી આગળ બેહાય નહીં વાયા જાઉં છું કેમ કે મારે ભાઈ છે ને હુઈ જવું છે અને આ બેન છે ને હવે આગળ બેસે પપ્પા પાસે આપણે ભાઈ હવે હુઈ જવું છે બૂટ ને મેકી દઈ કોઠીનો આઈસ્ક્રીમ આગળ લે સીટ તારી ફાઇનલી ઘરે આવી ગયા છે હવે નીંદર આવે છે ખુલે હુઈ જવું છે આરામ જ કરવો છે તાળા નથી ખોલતા તમારથી એક ના ખોલ. આ બધા કેટલાક સો લે લે લે. હું લે એક અલે પકડ કેમેરો મારો તાળા નો ખુલે તમારાથી મરદ માણાથી ખુલે બીજા કોઈથી ન ખુલે કોઈ હવે કોઈ જવું છે મારે બીજી વાત ન કરતા દામનગર ત્યાંથી પાછા આવી ગયા જમી કાઢીને હુઈ ગયો તો ભાઈ આવીને તો હું ક્યારે ઉઠ્યો ખબર હાલના 7 વાગે ઉઠ્યો ને પછી મેં કીધું વ્લોગ એન્ડ કરવાનો બાકી છે આ વ્લોગ કાંઈ ખાસ ઉતાર્યો નહોતો મેં શૂટિંગ નહોતું કર્યું એટલું બધું કેમ કે ભાઈ ત્યાં ગયા હતા પછી ભાઈબંધો હતા ત્યાં દામનગરના ત્યાં બધાને મળ્યા હતા આપણે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ વ્લોગમાં મળીએ વ્લોગમાં તમને મજા આવી તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યું આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય